આદિવાસી સમાજ અને આદિવાસી સંસ્કૃતિમાં હોળી છે તેનું એક અલગ મહત્વ છે અને આજના દિવસે આદિવાસી સમાજના લોકો છે તે પોતાની સંસ્કૃતિ છે તેનું પ્રદર્શન કરે છે અને હોળીની સાથે મળી ઉજવણી પણ કરતા હોય છે। વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે આ વિધાનસભાના સત્રમાં આજે આજ પ્રિમાઇસીસમાં હોળીની ઉજવણી થઈ હતી અને આદિવાસી ધારાસભ્ય કુબેર ડિંડોરે જે પ્રકારે આદિવાસી સમાજમાં હોળીને લઈને એક મહત્વ છે સાથે આજ વિધાનસભામાં વાત કરું ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ધારાસભ્ય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય સૌ કોઈ અને દરેકે દરેક ધારાસભ્યને આજે અધ્યક્ષે હોળીની આ ઉજવણી માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્યોનું કહેવું છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તે આદિવાસી છે તે આજે ગેરહાજર રહ્યા હતા। અધ્યક્ષ એ આમંત્રિત કરેલું હતું અને આદિવાસી સમાજની સંસ્કૃતિ અને આદિવાસીના પહેરવેશના સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજે હોળીની શુભકામના પણ પાઠવી છે આદિવાસી સમાજને લઈને અને જે કોઈ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા તેમને લઈને પણ તેમણે વાત કરી છે। અમારા આદિવાસી સમાજના બાંધવોને યુવાનોને અને સાથે સાથે આપણામાં જે આસુરી શક્તિઓ જે હોય છે એ કુટુંબો છે હોળિકા દહનમાં એનું હુતાશની થાય એને દૂર કરીને નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે આગળ વધીએ અને આ અમારી આ પરંપરા છે અમારી સંસ્કૃતિ છે આ હેન્ડીક્રાફ્ટ છે આમાં આ 7 રંગો જે રંગ એના અમલમાં રંગાયેલા છે અમારા ઘેરના મેળો જે છે એ વૈશ્વિક ફલક પર મૂકવાનું કામ પણ રાજ્ય સરકાર કરી રહી છે। રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને સાથે સાથે આ વિકાસનો રંગોત્સવ છે એમાં સુખ શાંતિ સમૃદ્ધિ જે પ્રાપ્ત થઈ છે દેશ અને પ્રદેશ સરકાર અમને આપી રહી છે એ વિકાસના રંગોત્સવમાં આ વિકાસની બધા જોડાય એવી મારી શુભકામનાઓ। આદિવાસી અન્ય ધારાસભ્યો પણ છે તમારા માટે ખૂબ મહત્વનું છે અન્ય પાર્ટીના ધારાસભ્યો પણ દેખાઈ નથી રહ્યા બધાને અમે આમંત્રણ આપ્યું હતું એ એમની માનસિકતા થતી કરે છે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી આ આદિવાસી સમાજની આસ્થાનો કાર્યક્રમ છે અસ્મિતાનો કાર્યક્રમ છે આ શૌર્ય અને સાહસનો કાર્યક્રમ છે એટલે બધા જોડાવવું જોઈએ આમાં આ ઉત્સવ છે ઉત્સવમાં બહુ બધા સાથે મળીને ઉત્સવનો ઉજવણી કરવી જોઈએ અમને બધાને આમંત્રણ આપ્યું તેમ છતાં એ નથી આવ્યા તો એમની માનસિકતા થતી કરે વૈષ્ણવજન તો તેને કહીએ જે